નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ, ગુણભાર 8. અગાઉના લેક્ચરની અંદર આપણે બેંકનો ઉદ્ભવ ભણ્યા, ત્યાર પછી બેંકનો અર્થ જે એકવાર રિવિઝન કરી લેશું. બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા, જેને કહેવાય બેંક. ત્યાર પછી આપણે બેંકના કાર્યો ભણ્યા હતા, જેમ કે થાપણો સ્વીકારવી, ધિરાણોની સવલતો પૂરી પાડવી, ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી, શાક સર્જનની કામગીરી અને આંતર બેન્કિંગ વ્યવહાર. અગાઉના લેક્ચરમાં આટલું આપણે ભણ્યા હતા. ત્યાર પછી આજે લેક્ચર નંબર 2માં પ્રશ્ન નંબર 3, ભારતમાં વેપારી બેંકનું અસ્તિત્વ સમજાવો, જેને શિડ્યુલ બેંકો પણ આપણે કહી શકાય. જે 2 અથવા તો 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાશે. જ્યારે 2 માર્કની અંદર પૂછાય ત્યારે એની માત્ર માહિતી આપવાની રહેશે. ત્યાર પછી 3 માર્કનો પ્રશ્ન થાય એટલે આકૃતિ સહિત તમારે આ પ્રશ્ન સમજાવવાનો રહેશે. ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીમાં જોવા મળે છે. ત્યારબાદ 1991ના આર્થિક પરિવર્તનો, એટલે કે 24 જુલાઈ 1991 પછી જે આર્થિક પરિવર્તનો થયા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ, ત્યારબાદ ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોએ પ્રવેશ લઈ લીધો. વળી ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવી કાર્ય કરતી અનેક પેઢીઓ પણ આજે જોવા મળે છે, અને સાથે સાથે સહકારી બેંક પણ અસ્તિત્વમાં આવી છે. યાદ રાખજો, 1951ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રે કઈ બેંકો આવી ગઈ? આંતરરાષ્ટ્રીય બેંકો પણ આવી, અને અસંગઠિત નાણાં બજારમાં પણ બેંકો કાર્ય કરતી જોવા મળી છે. સાથે સાથે સહકારી બેંકો પણ અસ્તિત્વમાં આવી. પરંતુ વેપારી બેંકોની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેંકના કાર્ય કરતી જે સંસ્થાને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિ, એટલે કે બીજા શિડ્યુલમાં પ્રવેશ પામતી હોય તેને શિડ્યુલ બેંકો તેમજ તે જ ખરી બેંક છે આપણે કહી શકાય. યાદ રાખજો, શિડ્યુલ બેંકો કોને કહી શકાય? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં બીજા શિડ્યુલમાં પ્રવેશ પામતી હોય તેને જ શિડ્યુલ બેંક અથવા તો ખરી બેંક કહી શકાય. આવી બેંકને રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડે છે, જેને આપણે શિડ્યુલ બેંકો કહીએ છીએ. જે રિઝર્વ બેંકના નીતિ નિયમો, ધારાધોરણોને અનુસાર મુજબ ચલાવવાની હોય છે. શિડ્યુલ બેંકોની અંદર વેપારી બેંક અને સહકારી બેંકો આવતી હોય છે. એમની અંડર હેઠળ જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, ત્યાર પછી ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, ત્યાર પછી ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને પ્રાદેશિક બેંકો શિડ્યુલ બેંકો ગણી શકાય. આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ આ પ્રશ્ન આપણે ફટાફટ. ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીમાં જોવા મળે છે. કેવી રીતના? જાહેર તેમજ ખાનગી માલિકીમાં. આર્થિક પરિવર્તનો ક્યારે થયા? 1991માં. ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોએ પ્રવેશ લઈ લીધો. વળી ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં પણ બેંક જેવી કાર્ય કરતી અનેક પેઢીઓ જોવા મળે છે ભારતની અંદર. સાથે સાથે સહકારી બેંકો પણ અસ્તિત્વમાં આવી ગઈ. પણ વેપારી બેંકોની કાયદેસરની વ્યાખ્યા જો આપણે કરવી હોય તો બેંકની સંસ્થાને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામતી હોય તેને જ શિડ્યુલ બેંકો કહી શકાય. એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારા મુજબ જે નીતિ નિયમો મુજબ જે બેંક ચાલતી હોય એના અંડર હેઠળ, બરાબર, જે ધારા તેને લાગુ પડતા હોય તેને જ ખરી બેંક અથવા તો શિડ્યુલ બેંકો કહી શકાય. બરાબર. શિડ્યુલ બેંકોની અંદર વેપારી બેંકો અને સહકારી બેંકો આવી જતી હોય છે, જેમની અંડર હેઠળ જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો, વેપારી ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોનો સમાવેશ થાય છે. 2 માર્કનો પ્રશ્ન, વેરી મોસ્ટ આઈમ્પી. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની નાણાકીય જવાબદારી, એટલે અથવા તો તમને પૂછાય કે નાણાકીય કાર્યો, આ 5 માર્કનો પ્રશ્ન રહેશે.
આ એક મુદ્દો 2 માર્કનો થઈ જશે. વેરી મોસ્ટ આઈએમપી. ભારતીય રિઝર્વ બેંક 2 માર્કની અંદર. ભારતની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. યાદ રાખજો, ભારતની મધ્યસ્થ બેંક એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935માં. બોર્ડમાં પૂછાઈ ગયેલો વિકલ્પ. યાદ રાખજો, આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935માં, જે ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી સ્થાપના કરવામાં આવી હતી. બરાબર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કઈ રીતના થઈ હતી? તો કે 1 એપ્રિલ 1935માં ₹5 કરોડનું ખાનગી મૂડીરોકાણથી એની સ્થાપના થઈ હતી. પરંતુ 1 જાન્યુઆરી 1949, યાદ રાખજો એક વાક્ય અને વિકલ્પ માટેનો પ્રશ્ન. 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કર્યું આપણે? 1 જાન્યુઆરી 1949માં. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે. ખાસ યાદ રાખજો, આરબીઆઈ એ દેશની સર્વોચ્ચ બેંક છે જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે. ત્યારબાદ નિયંત્રણ અને સાથે સાથે ભારતીય નાણાકીય નીતિઓ પણ ઘડે છે. 2 માર્કનો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. એક વાક્ય અને વિકલ્પ માટે ખાસ. બરાબર. ઘણા વિકલ્પો અને એક વાક્ય બોર્ડમાં પૂછાઈ ગયેલા છે, એટલે ફરીથી એકવાર રિવિઝન કરી લઈશું. ભારતની મધ્યસ્થ બેંક એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ છે? 1 એપ્રિલ 1935માં. 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આની સ્થાપના કરવામાં આવી છે 1 એપ્રિલ 1935માં. અને એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થઈ ગયું? 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે છે. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, નિયંત્રણ કરે છે, સાથે સાથે ભારતીય નાણાકીય નીતિઓ પણ ઘડે છે. આરબીઆઈની જવાબદારી અથવા તો આરબીઆઈની નાણાકીય કાર્યો છે. ટોટલ આપણે 5 કાર્યો ભણવાના છીએ. સરકારની બેંક શાખ વિદેશ જે સૂત્રને આધીન તમે મુદ્દાઓ પણ યાદ રાખી શકો છો. ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયકો તરીકેનું કાર્ય, શાખ નિયમનની કામગીરી, અને 5 વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. યાદ રાખજો, આરબીઆઈની નાણાકીય જવાબદારી, ચલણ બહાર પાડવાની કામગીરી, સરકારની બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયકો તરીકેનું કાર્ય, શાખ નિયમનની કામગીરી, વિદેશી હુંડિયામણની જાળવણી. નાણાકીય જવાબદારીમાં પહેલો ટોપિક કે ચલણ બહાર પાડવાનું કાર્ય. તો આરબીઆઈ ₹2 અને 2થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે. યાદ રાખજો, ₹2 અને 2થી વધુ રકમની નોટો આરબીઆઈ છાપે છે અને બજાર સુધી પહોંચાડે છે, અને બજારમાં મૂકવાની જવાબદારી કોની છે? આરબીઆઈની છે. જ્યારે ચલણી સિક્કા અને ₹1ની કાગદી નોટો ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે, જે બોર્ડમાં પૂછાઈ ગયેલો વિકલ્પ છે. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આપણો એક વાક્યનો પ્રશ્ન પણ બનશે કે ભાઈ ચલણી સિક્કાઓ અને ₹1ની કાગદી નોટો ભારત સરકારનું નાણાં ખાતા દ્વારા બહાર પાડે છે, પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેની વહેંચણીની જવાબદારી નિભાવે છે. જ્યારે સિક્કાઓ અને કાગદી નોટો જે છે ભારતનું નાણાં ખાતું સંભાળે છે, પણ આરબીઆઈ છે તેની વહેંચણી કરવાની જવાબદારી કોની રહેશે? આરબીઆઈની રહેશે. ત્યાર પછી ટોપિક નંબર 2, સરકારી બેંક તરીકેનું કામ પણ આરબીઆઈ કરે છે. આરબીઆઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બેંક છે. તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ પણ બજાવે છે. આરબીઆઈ જે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બેંક ગણાય છે. તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નાણાકીય એજન્ટ છે અને તે નાણાકીય સલાહકાર પણ આરબીઆઈ નાણાકીય સલાહકાર તરીકેની ફરજ પણ આરબીઆઈ બજાવે છે, રાજ્ય સરકારમાં પણ અને કેન્દ્ર સરકારમાં પણ. એજન્ટ તરીકે સરકારના બોન્ડ તૈયાર કરવા, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, ₹1ની નોટો વગેરેનો વહીવટ કરે છે. યાદ રાખજો, એજન્ટ તરીકે કોનો વહીવટ કરતી હોય છે આરબીઆઈ? તો કે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, ₹1ની નોટો વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને જરૂર પડે ધિરાણ પણ આપે છે. ટોપિક નંબર 3, બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક તરીકેનું કાર્ય.
આરબીઆઈ બજાવે છે, જે વેરી મોસ્ટ એમપી 2 માર્કનો પ્રશ્ન છે આવડો આ. આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેન્કોની બેંક તથા નિયામકકાર છે. યાદ રાખજો, આરબીઆઈ છે ભારતની જેટલી શિડ્યુલ બેન્કો છે તેની બેંક ગણાય, ઉપરી બેંક, અને નીતિ નિયમ અનુસાર તે બેન્કો કાર્ય કરે છે કે નહીં તેના નીતિ નિયમો ઘડે છે અને તેના ઉપર અંકુશ પણ રાખે છે. તે બેન્કોની રોકડ અનામતનું પાલન કરે છે, વેપારી બેન્કોનું ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે અને વ્યાજના દરમાં પણ આદેશો આપતી હોય છે. બરાબર. આરબીઆઈ જે છે એ શિડ્યુલ બેન્કોની રોકડ અનામતનું પ્રમાણ કેટલું છે, કેટલા પ્રમાણ છે એનું નિયમન કરે છે, તેના માટેના નીતિ નિયમનો, તેની દિશાઓ નક્કી કરે છે. વ્યાજના દરમાં પણ આરબીઆઈ છે એ આદેશ કરે છે. કોઈપણ શિડ્યુલ બેન્કની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે આરબીઆઈ. ત્યાર પછી શાખ નિયમનની કામગીરી. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેન્કોની શાખ સર્જનની પ્રવૃત્તિઓ તથા નાણાં પુરવઠાનું નિયમન પણ કરતી હોય છે. ફરીથી યાદ રાખજો, શાખ નિયમનની કામગીરી પણ આરબીઆઈ કરે છે, દરેક બેન્કો કરતી હોય છે. એવી રીતના આગળ આપણે શાખ નિયમન એટલે શું તે ટોપિક આપણે ભણી ગયા છીએ. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેન્કોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાં પુરવઠાનું નિયમન કરતી હોય છે. વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય પણ જાળવવાની કામગીરી કરતી હોય છે. ત્યાર પછીનો ટોપિક છે 3 માર્કની અંદર બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. આરબીઆઈના કાર્યો તો ટોટલ 5 છે, પણ આરબીઆઈના બિન નાણાકીય કાર્યો 3: નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહન કાર્ય, 3 સમાવેશી વિકાસ માટેના કાર્ય. ફરીથી યાદ રાખજો, આરબીઆઈના બિન નાણાકીય કાર્ય નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહન કાર્ય અને સમાવેશી વિકાસ માટેના કાર્યો. એમાંથી પહેલો ટોપિક નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતની સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે. આરબીઆઈ ભારતીય સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે, જેમાં વેપારી બેન્કોની શાખાઓનું વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેન્કો સિવાય નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેન્કોની કામગીરી વગેરે પર ધ્યાન રાખતી હોય છે. ફરીથી એકવાર યાદ રાખી લઈશું. નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતીય સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે, જેમાં વેપારી બેન્કોનું શાખાઓનું વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેન્કો સિવાયની નાણાકીય સંસ્થા અને સહકારી બેન્કોની કામગીરી પણ દેખરેખ રાખવાનું કામ આરબીઆઈ કરે છે. બિન નાણાકીય કાર્યમાં પ્રોત્સાહન કાર્ય. આપણા દેશમાં આજે પણ અનેક લોકોને બેંકના ખાતા ખુલ્યા નથી. ઘણા લોકો તેમના ધિરાણ માટેની જરૂરિયાત માટે અસંગઠિત નાણાં બજાર પર આધાર રાખે છે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરતી હોય છે. આથી આરબીઆઈ લોકોને આ અંગે જાગૃતતા લાવવા માટે પ્રોત્સાહનો કરે છે. ગામડાઓમાં બેંકની વધુમાં વધુ શાખાઓ ખોલાય તેવા પ્રયત્ન કરતી હોય છે. વળી લોકોના હિત માટે સહકારી બેન્કો પણ પ્રોત્સાહન આપતી હોય છે. સમાવેશી વિકાસ માટેના કાર્યો. ભારતમાં આર્થિક ભિન્નતા અને ગ્રામીણ અને શહેરી ભિન્નતા વધુ હોવાને કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમો આવા પરિવર્તનનો લાભ મળવો જોઈએ. ધિરાણ માટે અગ્રિમતા ધરાવતા જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, રોજગારો તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. લોકોમાં બેન્કિંગ અને નાણાકીય વિષયની જાણકારી અને જાગૃતતા વધે માટેનો પ્રચાર કરે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે. યાદ રાખજો, ખાસ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન એક વાક્યનો કે પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો કે આરબીઆઈ કરે છે. વળી બેન્કોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ આરબીઆઈ કરતી હોય છે. ત્યાર પછી અગાઉના લેક્ચરમાં આપણે નાણાકીય નીતિ એટલે શું, નાણાકીય નીતિના કાર્યો આપણે ભણવાના છે.
આજે આપણે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો એટલે કે નિયમન, દેખરેખની કામગીરી, પ્રોત્સાહન કાર્ય, સમાવેશી વિકાસ માટેના કાર્યો, ત્યાર પછી આપણે ભણ્યા આરબીઆઈની નાણાકીય જવાબદારી, ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયકો તરીકેનું કાર્ય, શાખ નિયમનની કામગીરી, વિદેશી હુંડિયામણની જાળવણી વગેરે આપણે ભણ્યા.